એમાંથી જેટલી બને એટલી મદદ કરીએ છીએ અને ભાઈ કહેવા અમારી સાથે છે અને એના દ્વારા બધું થાય છે. તમારી સેવા આપે છે એટલી થોડીક અને આવી રીતે ભગવાન આપણને થોડી ઘણી સેવા કરવાની શક્તિ આપે. કોઈક માટે થોડું ઘણું કરીએ, એના માટે પરબ નહીં હોય પણ આપણા માટે થોડોક પરબ છે, પણ આપણે એના માટે કંઈક કરીએ. તો આજે એવો વિચાર કર્યો આપણે એના માટે થોડું ઘણું જે બને એટલું એ હજી કાઢે છે કાકા વસ્તુ. ખુશીનો સ્વાદ રમેશભાઈ રૂડાભાઈ બારિયા એમની દુકાન છે અને કરિયાણું પણ બધું અહીંયા મળી રહેશે અને કાકાની ખૂબ સારી સેવા છે અને સેવાના કામમાં થોડાક સહભાગી થાય છે. દાદા પણ અમને એ રીતે કોર્પોરેટ કરે છે. અમે બધી વસ્તુ ખરીદી લીધી છે અત્યારે જે લઈ જવાની છે, કારણ કે હજી બીજી 1-2 કિટ પણ તૈયાર કરવાની છે, પણ અમે લોકો ઘરનું પહેલાં યાદી તૈયાર કરશું કોણ કોણ કઈ રીતે છે. અને શેઠ બેઠા છે ડૉક્ટર સાહેબ આપણા, તો અહીંયા આવો એટલે ખરીદી કરવા માટે. તો ફાઇનલી આજે અમે લોકોને કીટ તો બંને તૈયાર થઈ ગઈ છે, રેડી થઈ ગઈ છે, જે કારણ કે બંને દાતાઓએ કીટના જે પેમેન્ટ હતું એ બધું કરી દીધું છે ખાસ. અને બધા લોકોએ જે થોડો સાથ સહકાર આપ્યો છે કે કમાણીમાં જે આપણે 10% વાપરીએ ને તો કંઈ જતું નથી. એવી રીતે મારો મોબાઈલ પણ મારો એક્સચેન્જ કરવાનો હતો, તો મેં મારો મોબાઈલ પણ અહીંયા એક્સચેન્જ કર્યો છે, લઈ લીધો છે આપણે બીજો 15 Pro. સેટે પાછો કે લઈ જાઓ કાંઈ વાંધો નહીં, તો લઈ લઈએ. અને ખાસ તમને કીધું કે આપણા કાંઠાના જે રેગ્યુલર કસ્ટમરો છે, જે મોબાઈલના શોખીન છે, જેના માટે ખાસ ડિસ્કાઉન્ટવાળી ઓફર ચાલે છે, ગિફ્ટ પણ મળે છે અને દુકાન પણ બહુ મસ્ત. અને ખાસ જેના માટે 10, 15, 25, 30 હજાર સુધીના જે પણ મોબાઈલ તમારે લેવો હોય તો તમને ઓલ મોબાઈલ અહીં અવેલેબલ રહેશે ખાસ. અને પહેલાંની જેમ કીધું એમ કે તમે ડિસ્કાઉન્ટની વાત કરો તો જો ખાસ મારા આઈડીને પેજને ફોલો કરશો, સત્યમ એન્ટરપ્રાઇઝને ફોલો કરી અને અહીં આવશો અને તમે બતાવશો એટલે તમને ખાસ દેવાંગભાઈ ડિસ્કાઉન્ટ કરી દેશે. દેવાંગભાઈ રાઈટ છે ને? બરોબર. તો દેવાંગભાઈ કીધું એટલે પછી પણ પ્લીઝ એક વખત વિઝિટ કરો અને ખાસ તમારી પસંદના મોબાઈલ તમને ઓલ મોબાઈલ અહીંયા મળી રહેશે, બધા મોબાઈલ. તો અને ખાસ એક વસ્તુ જરૂરી વાત કરી દો કે સેકન્ડ મોબાઈલ પણ અહીંયા અવેલેબલ છે, જે તમારી કન્ડિશનમાં અને બેસ્ટ પ્રાઇઝમાં જે તમે આઈફોન શોખીનના જોડે છે. તમે 30,000નો આ મોબાઈલ લો તો તમે 30,000માં તમે આઈફોન પણ વાપરી શકો, 40,000, 50,000 ઓલ બજેટમાં તમને બધા મોબાઈલ અહીંયા મળી રહેશે. પણ પ્લીઝ વિઝિટ કરશો એટલે તમને અનુકૂળતા આવશે, કારણ કે મોબાઈલમાં અમુક વસ્તુ અનુકૂળતા ના હોય તો એક વખત વિઝિટ કરો ખાસ આવો. દેવાંગભાઈ થેન્ક યુ સો મચ. અમારી બીજી કીટ અમારા જયદીપભાઈ લઈને આવે છે, એની બીજી કીટ આગળ છે, તો તમે જોઈ શકો છો. અને ખાસ ગાઉ માતા પણ અત્યારે રસ્તામાં છે, ગરમ હવા વાહનની આવે એટલા માટે નીકળી ગયા છે. અને અમારી સાથે અમારા મિત્ર છે, માજીના ઘરે અમે લોકો પહોંચી ગયા હતા. ભાઈ અમને એડ્રેસ આપ્યું છે અને માજીની કહાની તો આપણે કદાચ સાંભળીશું કે નહીં સાંભળીએ મને ખબર નથી, પણ આપણે એક આજે સારું કામ કરવા જઈ રહ્યા છે, કારણ કે જન્માષ્ટમી છે, જ્યાં કાનુડો મટકી ફોડવા આવશે, મટકી ઉત્સવ છે એટલે. અને આપણા માટે જન્માષ્ટમી આજ આપણી બેસ્ટ છે મારા માટે, કારણ કે જીવનની પહેલી શરૂઆત હું માણસ પ્રત્યે કરું છું. પશુ માટે મારો જે પ્રેમ છે તો હંમેશા રહેવાનો જ છે, પહેલેથી છેલ્લા સુધી. બરોબર. જે પશુ માટે આપણે કરીએ છીએ ને એવું આપણે માનવતા માટે કરવાનું છે. ભગવાને આપણને આપણી કમાણીમાંથી 10% ભાગ કોઈ બીજા માટે વાપરવા માટે આપ્યો હોય ને તો દિલથી વાપરી નખાય. બાકી આ બધું વસ્તુ આપણે સાથે કંઈ લઈને જવાના છીએ નહીં. અને ખાસ ગૌ માતા જો અત્યારે ગામમાં નીકળી છે, આજે જન્માષ્ટમી છે એટલે એને આપણે કરતાં વધારે આનંદ હોય. બરોબર ને ભાઈ? બરોબર. અને મહાદેવ તાત્કાલિક મહાદેવની એટલી કૃપા કે આવી જ રીતે શક્તિ આપતો રહે છે ને આવી જ રીતે આવા લોકોનો બધાનો સાથ સહકાર મળે, જેથી કોઈ ભૂખ્યા અને કોઈ ગરીબ માણસને એટલે બને એટલી મદદ કરીએ છીએ. અમારી પાસે એટલું બધું કાંઈ છે નહીં, તમને તો ખબર જ છે. ચાલો તો જઈએ, મળીએ માજીને. મેં સવારમાં તમારું નામ દીધું તો ભાઈ ને હું અમારે ડાયા છે યાર, અમે સેવા કરીએ માડી. બરોબર. મારી શું કહેવાય, ઘણા ટાઈમથી એકલા રહે છે. ખાસ ઘણો સમય થઈ ગયો માજીને, ઘણા ટાઈમથી માડી એકલા રહે છે. અને એનું ઘરને તમે જોવો, કારણ કે એક વસ્તુ કહી દો કે સંઘર્ષ એકલા કરવો ને બહુ અઘરી વસ્તુ છે.
એકાંતતામાં સંઘર્ષ કરવા માંડી, પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવવું મને નથી ખબર. બરોબર, જો માજી રોટલી કરતા હતા બેઠા બેઠા. બરોબર, અને ખાસ આપણે કહી દઉં કે બને એટલી સેવા કરીએ છીએ. ભગવાન અમને માડી માટે અમે એક કીટ તૈયાર કરી છે ને એક બીજી મેં તમને વાત કરી છે કે બીજી જગ્યાએ કીટ દેવાની છે. એવી દરેક જગ્યાએ ધીમે ધીમે, કારણ કે આજે કાનુડાનો જન્માષ્ટમી મહોત્સવ છે માડી, તો બધા લોકો પોતપોતાની રીતે ઉજવતા છે, પણ તમે એકલા છો તો વિચાર્યું કે થોડું ઘણું બને એટલી અમે મદદ કરીએ, અને તમારા આશીર્વાદ જો આવી રીતે રહેશે તો અમે આગળ બધાની સેવા કરીશું. જો અત્યારનું પાઉચ છે ભાઈ મને અમારે કાંઈ નથી જોતું. અમને ભગવાન અમારી કમાણીમાંથી 10% ભાગ અમે સેવામાં વાપરીએ ને એ અમારી અપેક્ષા છે માડી. તો એટલું વસ્તુ તમે લાવ્યા છે, એટલું તમારા માટે અમે એટલું લાવ્યા છીએ. અમે બને એટલું જેટલું થતું તેટલું કર્યું માડી. બરોબર, કે ગઢિયાના આશીર્વાદ બસ તમે એમ કહેવાય બસ કાંઈ રોવામાં તમારે, અને અમે તમારા દીકરા જ છીએ. મેં તમારા દીકરા છે, ભાઈ વાત કરી, એ ભાઈએ જ વાત કરી ને ખાસ એ ભાઈનો દિલથી આભાર ભાઈનો, કે ભાઈ અમને આવા માંડીને એક સેવા કરવા માટે એક મોકો આપ્યો છે. બરોબર, અને તમ તારે કઈ બી હોય જીવનમાં એવી કઈ બી જરૂરિયાત હોય, કારણ કે ઘટપણ છે, કામી શકે નહીં, માણસને ખબર જ છે. આપણે કઈ રીતે ઓલું કરશો ને તો એટલી આતડી તમારી ઠરશે ને કે તમને એમ થશે કે નહીં મેં જીવનભરનું બધું કામ કરી નાખ્યું એમ. એટલે પ્લીઝ બધાને નમ્ર વિનંતી છે કે બને એટલી મદદ કરો. મારી એકલા છે, મારી પોતાનું ભાઈએ વાત કરી એમ કે કાંઈક બહાર ચાય હોય છે ને એવું કાંઈક એવી રીતે જીવન ગુજારણ કરે છે. માડીનું ઘરની પરિસ્થિતિ તો કોઈથી નો થાય, સાચી વાત છે. અને બને એટલે જો એટલું લાવ્યા છે માડી, એવું છે. જો આ દાદા છે, અને ગઢપણમાં તમને બધાને ખબર જ છે કે કામ બહુ અઘરું પડી જશે. અને એક ખાસ વાત કહી દઉં, ખાસ વાત કહી દઉં કે ભાઈ એક જીવન છે ને એકાંત કાઢવું ને એ બહુ અઘરી વસ્તુ છે. એક મને મહિને 1200 રૂપિયા મળે, કીટે મળે તોય ભલે પણ ભગવાન એટલું આપે છે ને માડી, આપણને એટલું આપે છે. અને અમે બને એટલું અમારથી મદદ કરી, અને હજી અમારથી બનશે ને એટલે અમે લોકો મદદ કરશું. પણ ખાસ તમે લોકો આવા કોઈ ઘર હોય તો અમારા થ્રુ કોઈ મેસેજ કરો, બનશે એટલું કરશું ભાઈ. કારણ કે મારી પોતાની અને અમારા બધાની એવી કોઈ નથી કે થશે, પણ બનશે ને એટલી મદદ અમે લોકો કરશું. બરોબર, અને માડી મેળા અમને ખૂબ આનંદ થયો છે, અને તમારા બસ આશીર્વાદ અમને આપો ખાલી. ત્યાં મેં પણ છે એકમ કરાય મેં પછી ઉમેરી દે.